તળાજાના મહિલા તબીબ ડોક્ટર કાજલબેન સોલંકીનું અમદાવાદમાં થયેલ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ નિપજ્યું છે। આથી તેના પાર્થિવ દેહને તળાજા ખાતે લાવવામાં આવ્યો હતો। તળાજાના ડોક્ટર પ્રદીપભાઈ સોલંકી સાથે 2 વર્ષ પહેલા ડોક્ટર કાજલબેનના લગ્ન થયા હતા। મૂળ દેવલી ગામના વતની અને ખરક સમાજના સોલંકી પરિવારના ડોક્ટર પ્રદીપભાઈ સોલંકીના પત્ની ડોક્ટર કાજલબેન પોતે એમડી હોમિયોપેથી હતા। ત્યારે બંને સિવિલ હોસ્પિટલમાં અતુલ્ય બિલ્ડિંગમાં હતા, જ્યાં કાજલબેનના ભાઈડો ભાવિનભાઈ સેન્તા રહે છે। જો કે 5 દિવસ પહેલા જ કાજલબેનની સીમંત વિધિ તળાજા ખાતે કરવામાં આવી હતી। જો કે બનાવના 1 દિવસ પૂર્વે બંને તબીબ દંપતી અમદાવાદ ગયા હતા। કાજલબેનના મૃતદેહને તળાજા લાવ્યા બાદ કેન્દ્રીય મંત્રી, કલેક્ટર સહિત રાજકીય આગેવાનો તેના પરિવારને સાંત્વને આપવા પહોંચ્યા હતા। ત્યારબાદ ડોક્ટર મહિલાની અંતિમ વિધિ કરાઈ હતી। અંતિમ વિધિમાં ખરક સમાજ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ગમગીનીનો માહોલ છવાયો હતો। શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ